વિદ્યાર્થી મિત્રો, હંમેશા આપણે વિડિયો નંબર 1, વિડિયો નંબર 2, વિડિયો નંબર 3 તમારા પ્રકાશિત થઈ ગયા છે. તો પહેલા એ જોશું કે વિડિયો નંબર 1 માં શું છે. તો વિડિયો નંબર 1 માં DSP એટલે કે ડાયરેક્ટ સ્પીચ અને INDSP એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું ઇન્ટ્રોડક્શન છે. એટલે આપણે એવી રીતે વિડિયો મૂકીએ છીએ કે જેમાં ઇંગ્લિશ ગ્રામર ટોપિક 1 એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું ઇન્ટ્રોડક્શન, ઇંગ્લિશ ગ્રામર ટોપિક 2 વિડિયો નંબર 2 જેમાં મેં તમને 3 પ્રકારના ફેરફારો અને સર્વનામમાં થતા ફેરફારો કેવી રીતે થાય છે એ તમને બતાવ્યું. આજે જે વિડિયો પ્રકાશિત થયો વિડિયો નંબર 3, એ જે વિડિયો નંબર 3 તમારી સમક્ષ જે પ્રકાશિત થયો એમાં ઈ સર્વનામના ચેન્જ જે છે એટલે કે ઇંગ્લિશ ગ્રામર ટોપિક 3 સર્વનામના ચેન્જ થતા હોય એના ઉદાહરણો તમારી સમક્ષ સમજાયેલા છે. વિડિયો નંબર 4 એટલે કે ઇંગ્લિશ ગ્રામર ટોપિક 4 માં કાળ અને ક્રિયાપદમાં થતા ફેરફારો તમારી સમક્ષ રજૂ કર્યા છે. કાળ અને ક્રિયાપદમાં થતા ફેરફારો જે છે એ ખાસ કરીને તમારી સમક્ષ રજૂ કર્યા છે. આજે ઇંગ્લિશ ગ્રામર ટોપિક 5 એની અંદર કાળ અને ક્રિયાપદમાં થતા ફેરફારોના ઉદાહરણો સાથે તમને સમજાવવાનું છે. તમને PDF માં હોમવર્ક મોકલ્યું છે એમાં વિડિયો નંબર 2 એટલે કે ઇંગ્લિશ ગ્રામર ટોપિક 2 એમાં સર્વનામના ફેરફારોનું લિસ્ટ એ આખું અને પ્લસ વિડિયો નંબર 3 એટલે કે ઇંગ્લિશ ગ્રામર ટોપિક 3 એની અંદર ખાસ કરીને જે વાક્યો આપ્યા છે તમારે હોમવર્કમાં મૂકવાના છે. હું એવું ઈચ્છું છું કે જેમ તમે વર્ગખંડની અંદર મારા બોર્ડ વર્કની સાથે સાથે જેમ લખતા જાઓ છો તેમ મોબાઈલને તમે સ્ક્રીન મોડને આખી બનાવીને તમે આખું બોર્ડ વર્ક મિત્રો લખજો. જો તમે લખશો તો તમને સરળતાથી સમજાઈ જશે. હું એમ નથી કહેતો કે હું વિદ્વાન ટીચર છું, પણ તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. કાળ અને ક્રિયાપદના ફેરફારની અંદર આપણે ગઈકાલે એટલે કે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે કાળ કોને કહેવું, કેમ કે અત્યારે હું તમને કાળ એટલે સાદો વર્તમાન કાળ આ રીતે વપરાય, ચાલુ વર્તમાન કાળ આ રીતે વપરાય એવું તો નથી કહેવામાં, પણ એને બદલે ક્રિયાપદમાં થતા ફેરફારોને તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કે આ રીતે ક્રિયાપદોની અંદર ફેરફાર થાય છે. એટલે કે કાળ એટલે બીજું કાંઈ નહીં, ક્રિયાપદની રચના. અને એમાં છેલ્લા જે ઇંગ્લિશ ગ્રામર ટોપિક 5 ની અંદર એ ક્રિયાપદની રચના જે છે એ તમે અલગ અલગ રીતની જોઈ હતી કે આ રીતે ક્રિયાપદની રચના જે છે તે અસ્તિત્વમાં આવતી હોય છે. એ છેલ્લે આપણે જોઈ લીધું. તો એમાં જોયું હતું કે સાદો વર્તમાન કાળ એટલે તમારા મનની અંદર એ જ છાપ હોવી જોઈએ કે સાદો વર્તમાન કાળ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કે S કે ES વાળું રૂપ, અને સાદો વર્તમાન કાળ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કે S કે ES વાળું રૂપ વાળું વાક્ય જો રિપોર્ટિંગ સ્પીચમાં હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે આ ક્રિયાપદનું મૂળ રૂપ કે S કે ES વાળું રૂપ હોય એનું ક્રિયાપદના બીજા રૂપમાં અથવા તો ED વાળા રૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો એનું સાદો ભૂતકાળમાં રૂપાંતર કરી શકાય. એક્ઝામ્પલ આપણે જોઈએ. હું અહીંયા લખું છું DSP
એટલે કે ડાયરેક્ટ સ્પીચ. Manish said to Manisha. Manish said to Manisha. અલ્પવિરામ જોઈએ, ઇન્વર્ટેડ કોમા જોઈએ અને અહીંયા લખશું કે I always play chess. I always play chess because I would like to play with you. અથવા તો જો I always play chess. And I like to play with you. I like to play with you. ઇન્વર્ટેડ કોમા ઓ. આની અંદર પહેલા તમે ઈ જુઓ કે આપણે સર્વનામનો ચેન્જ જોયો તો એમાં જોયું હતું કે રિપોર્ટિંગ સ્પીચની અંદર બે પ્રકારના સર્વનામો અસ્તિત્વમાં આવે છે. એક પ્રથમ પુરુષનો સર્વનામ અને બીજું બીજા પુરુષનો સર્વનામ. જે પ્રથમ પુરુષનો સર્વનામ આવે તેનો ફેરફાર આપણે બોલનાર મુજબ કરવામાં આવે છે અને બીજા પુરુષનો સર્વનામ આવે તેનો ફેરફાર આપણે સાંભળનાર મુજબ કરવામાં આવે છે. આપણે જોઈ લીધું. તો આમાં તમે જુઓ છો મિત્રો કે I જે છે એ પ્રથમ પુરુષનો સર્વનામ છે. હું લાલ પેનથી ઉંડાળો કરું છું. I છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે. અહીંયા I છે એ પણ પ્રથમ પુરુષનું સર્વનામ છે. અહીંયા you જે છે એ બીજા પુરુષનું સર્વનામ છે. તો પ્રથમ પુરુષનું સર્વનામ બોલનાર મુજબ બદલાય છે અને બીજા પુરુષના જે સર્વનામ છે તે સાંભળનાર મુજબ એ બદલાતું હોય છે. આપણે તમને આ વસ્તુની ખબર છે કે બીજા પુરુષનો જે સર્વનામ છે તે વાસ્તવમાં સાંભળનાર મુજબ બદલાય છે. તો જુઓ, Manish said to Manisha, I always play chess and I like to play with you. બીજું આની અંદર અહીંયા પ્લે આવી જુઓ એટલે ક્રિયાપદના આધારે આપણને ખબર પડે છે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને લાઈક અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો જ્યારે હું અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશ ત્યારે આ ક્રિયાપદનું મૂળ રૂપ જે છે હું ક્રિયાપદના બીજા રૂપમાં ફેરફાર કરી નાખીશ. આપણે શું કરીએ છીએ દરેક વાક્યની અંદર એ વસ્તુ નીચે નોટિફાઈ કરીને લખશું. જે નિયમ કરશું પછી વાક્ય કરશું અને કેમ કરશું. કેમ કે તમે વિડિયો નંબર 3 માં જે આજે પ્રકાશિત થયો એમાં તમે જુઓ છો કે મેં સર્વનામના ચેન્જીસ તમને ભણાવ્યા હતા. પછી નીચે બ્લેક પેનની અંદર સર્વનામના ચેન્જીસ ટૂંકમાં લખ્યા હતા. આજે ગઈકાલે એટલે કે વિડિયો નંબર 4 માં ક્રિયાપદના ચેન્જીસ ભણાવ્યા છે. તો ક્રિયાપદના ચેન્જીસના વાક્ય હું તમને બતાવું છું. તો Manish told Manisha that INDSP ની અંદર આપણે જોઈએ INDSP. તો INDSP માં Manish told said to told થઈ જાય છે. Manish told Manisha that. હવે I છે
એ કોના પ્રમાણે ચેન્જીસ થાય છે? તો કે મનીષ પ્રમાણે ચેન્જ થાય છે. તો I જ્યારે મનીષ પ્રમાણે ચેન્જ થાય છે તો I નું રૂપાંતર અહીંયા he માં થઈ જાય છે. he always પ્લે હું પ્લેડ બનાવી નાખું છું કેમ કે સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ બની જાય છે. તો he always played chess and he પાછું આવ્યું he થઈ જશે. he liked થઈ જશે. સાદા વર્તમાન કાળનું સાદું ભૂતકાળ. he liked to play with you છે તો અહીંયા મનીષા છે તો you અહીંયા કર્મ માટે વપરાણું છે. તો you જ્યારે ખરેખર કર્મ માટે વપરાય છે તો અહીંયા with her બની જાય. with her. તો he always played chess and he liked to play with her. એક જોવા મળે છે. he liked to play with her. તો આ એક બાબત બરાબર ધ્યાન રાખી લેવાનું કે સાદો વર્તમાન કાળનો સાદો ભૂતકાળ જો અહીંયા પ્લે હતું તો મેં પ્લેડ કહીને બરાબર જો આ હતું તેમ હી કહ્યું. લાલ પેનથી કરું છું એટલે સમજો પ્લે હતું એમ મેં પ્લેડ કરને. અહીંયા આ હતું હી કહ્યું, લાઈક હતું તેમ લાઈક કહ્યું. યુ અહીંયા કર્મના સ્થાને આવ્યું એટલા માટે અહીંયા મનીષા માટે વપરાયું. એટલે she નું કર્મ અહીંયા હર બની જાય છે અને she નું કર્મ અહીંયા હર બની ગયું તો અહીંયા તમે જુઓ છો સર્વનામનો પણ ફેરફાર થઈ શકે છે અને ક્રિયાપદનો પણ ફેરફાર થઈ શકે છે. તેમ અહીંયા જો ચાલુ વર્તમાન કાળ હોય I am playing હોય તો he was playing થઈ જાય. કેમ કે ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ તો am પ્લસ ક્રિયાપદ ing. ગઈકાલે મેં તમને કીધું હતું કે ક્રિયાપદ ing શું છે? તો am ક્રિયાપદ ing હોય તો એનું was were પ્લસ ક્રિયાપદ ing બની જાય છે. have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો એનું had પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બની જાય છે. તો ઈ એક ઉદાહરણ આપણે જોઈએ. બીજા નંબરનું આપણે ઉદાહરણ જોશું. DSP કઈ રીતે બને છે? DSP એટલે ડાયરેક્ટ સ્પીચ. Suchita said to Suchit. Suchita said to Suchit. Suchita said to Suchit અલ્પવિરામ inverted comma I have already completed your work. જો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ મૂક્યું અને એ પૂર્ણ વર્તમાન કાળ છે એવો તમને ખ્યાલ કઈ રીતે આવે તો આપણે અગાઉ શીખી ગયા કે કોઈ પણ કાળ હોય એનો ખ્યાલ આપણને હંમેશા એમાં રજૂ થયેલા ક્રિયાપદના આધારે જ ખબર પડે છે કે એમાં વાસ્તવમાં કયું ક્રિયાપદનો ઉપયોગ થયો છે. તો Suchita said to Suchit, I have already completed your work. I have already completed your work. એમ બની ગયું. તો Suchit said to નું રૂપાંતર અહીંયા told માં થઈ જાય છે. INDSP એટલે indirect speech. તો
આઈએનડીએસપી જે મને કરવાનું આવે છે, આઈએનડીએસપી તો સૂચિ અથવા તો સુચિતા છે બોલનારી, સુચિતા told સુચિત. સંયોજક તરીકે આની અંદર ધેટ મૂકવામાં આવે છે, તો ધેટ. તો સુચિતા told સુચિત ધેટ. આઈ કોના માટે વપરાયું? તો કે સુચિતા માટે. પ્રથમ પુરુષ આઈ, મી, માય, માય કોના માટે વપરાશે? સુચિતા માટે. યુ, યુ, યોર, યોર્સ કોના માટે વપરાશે? સૂચિત માટે વપરાશે. હું વારંવાર તમને જ્યાં સુધી ઇનડાયરેક્ટ સ્પીચ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ બોલીશ, કે મેં તમને ગઈકાલે કીધું હતું સ્મૃતિહાસનો સિદ્ધાંત. તો સુચિતા ટોલ્ડ સુચિત ધેટ, તરત જોઈ લીધું આઈ જે છે એ સુચિતા માટે વપરાયું, તો તરત જ તે ત્યાં હું શી કરી નાખું. શી. હેવ જે છે, હેવ ઓલરેડી કમ્પ્લીટેડ, ઈ ક્રિયાપદના આધારે હું નક્કી કરું છું કે વાક્ય જે છે એ પૂર્ણ વર્તમાન કાળ છે. તો ઈ ક્રિયાપદના આધારે નક્કી કરતો હોવાને કારણે હું પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરી નાખીશ. તો હેવ હેઝ નું હેડ કરી નાખાય. શી હેડ ઓલરેડી completed હા યોર જે છે એ સૂચિત માટે વપરાયું, એટલે સૂચિત છોકરો છે એટલે ત્યાં હીઝ થઈ જશે. હીઝ. અને માની લ્યો સૂચિતની જગ્યાએ સૂચિતા હોત તો હીઝ નો આવત, તો ત્યાં હર આવત. તો she had already completed his work. આવું કેમ મેં કહ્યું કે જ્યારે હું તમને કહું છું ત્યારે તેણીએ, હું કહું છું ત્યારે તેણીએ ઓલરેડી કમ્પ્લીટ કરી લીધું હતું, એટલે પૂર્ણ ભૂતકાળ બની ગયો. મારા માટે બંને વ્યક્તિ સાદો ભૂતકાળ બની જાય છે, મારા માટે બંને વ્યક્તિ ત્રીજો પુરુષ બની જાય છે. કે કીધું એ ભૂતકાળમાં કીધું અને એના પણ ભૂતકાળમાં એણે કામ પૂરું કરી લીધું હતું, એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે ત્યાં પૂર્ણ ભૂતકાળ અસ્તિત્વમાં આવી જતું હોય છે. ખ્યાલ આવે છે ને મિત્રો? આ રીતે આપણે જોઈએ છીએ અહીંયા આઈ જે છે, આઈ જે છે એનું રૂપાંતર મેં શી કર્યું. હેવ ઓલરેડી કમ્પ્લીટેડ જે છે એનું રૂપાંતર મેં હેડ ઓલરેડી કમ્પ્લીટેડ કર્યું. અને યોર છે, યોર બીજો પુરુષનું સર્વનામ છે એનું રૂપાંતર મેં હીઝ માં કર્યું. તો આ રીતે મેં જોયું કે રૂપાંતર થાય છે, અને આ રીતે રૂપાંતર કરતા કરતા ઇનડાયરેક્ટ સ્પીચ બની જાય છે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ડીએસપી. ત્રીજા નંબરના ડીએસપી ની અંદર આપણે જોઈએ કૃષ્ણા said to Kishan, I alpaviram inverted comma, I like to read the book which you gave, the book which you gave.
I liked to read the book which you gave. તમે જે ચોપડી મને આપી એ ચોપડી મને વાંચવી ગમી. રીડિંગની હંમેશા મિત્રો ટેવ હોવી જોઈએ. અલગ એવું ઈચ્છું છું કે તમારા બધાની એજ બહુ નાની છે તો સારા રીડર બનો. પહેલાં તો રીડર બનવું હશે તો તમારા માઇન્ડ ઉપર તમારો કોન્સન્ટ્રેશન પાવર જોશે. આપણે માર્ક કરજો મિત્રો કે આપણા કોઈના પણ કોન્સન્ટ્રેશન પાવર બહુ ઓછો છે. મોબાઈલની અંદર જોજો એક વિડીયોને આવતા વાર લાગશે તો તરત તમે બીજા વિડીયો પર ચેન્જ થઈ જશો. હું નથી કહેતો, એમેઝોન કંપનીએ એવું કીધું કે અમે અમારી પ્રોડક્ટ જે છે એ પ્રેઝન્ટ કરવામાં જો અમને 1 મિનિટની વાર લાગે છે તો એમાં એને કેટલા મિલિયન ડોલરનો લોસ થાય છે. એમેઝોન કંપની અને ફ્લિપકાર્ટ વાળા આવું કહે છે કે અમુક 1 મિનિટનો પણ જો અમે ડિસ્પ્લે કરવામાં વાર લગાડીએ છીએ કે પ્રોડક્ટ ઉપર જો મિલિયનની ડોલરનો ખોટ જાય છે, ઇટ મીન્સ કે માની લો કે હું એમેઝોન કંપનીની કોઈ પ્રોડક્ટ મંગાવું છું અને 1 મિનિટમાં ડિસ્પ્લે નથી થતી તો હું એ પ્રોડક્ટ રિજેક્ટ કરી નવી પ્રોડક્ટ પર વહી જાઉં છું. તો વિચાર કરો મિત્રો કે આપણું કોન્સન્ટ્રેશન પાવર કેટલું વીક છે કે આપણે 1 મિનિટ પણ રાહ જોવા તૈયાર નથી. તો કોન્સન્ટ્રેશન પાવર કેવી રીતે બિલ્ડ કરવું? તો તમારી અંદર પહેલી વસ્તુ એ છે કે રીડિંગ દરમિયાન એક શબ્દ અને બીજા શબ્દ વચ્ચે એક સ્પેસ ગાળો તમારા મનની અંદર હોવો જોઈએ. આપણું કોન્સન્ટ્રેશન વીક હોય તો આપણે બહુ ફાસ્ટ રીડિંગ કરીએ છીએ, બોલીએ છીએ પણ બહુ ફાસ્ટ. તો હંમેશા એક પોઝ બોલવામાં, હંમેશા એક પોઝ વાંચવામાં, હંમેશા એક પોઝ વિચારવામાં હોવો જોઈએ. ટૂંકમાં એમ કહેવું છે મિત્રો કે કોન્સન્ટ્રેશન જેટલું તમારું ફોકસ્ડ હશે તમારી અંદર સફળતાની માત્રા બહુ વધુ હશે. જોઈએ, I like to read the book which you gave. અને કોન્સન્ટ્રેશન પાવર વીક હોય છે ને એટલે તમને જો ધારો કે કોઈ સબ્જેક્ટ દેવામાં આવે ને તો એ સબ્જેક્ટ ઉપર તમે છણાવટ નથી કરી શકતા. શું કામ? લેક ઓફ કોન્સન્ટ્રેશન. હવે Krishna said to Kishan, I like to read the book which you gave. અહીંયા આપણે જોઈએ કૃષ્ણા told Kishan that INDSP તમને હું કરીને બતાવું છું. INDSP Krishna told Kishan that Krishna told Kishan that I જે છે એ કૃષ્ણા બન્યું એટલે અહીંયા આપણે she કહી નાખીએ છીએ. કેમ કે તરત જોઈએ છે I કોના પ્રમાણે ચેન્જ થાય છે તો કે બોલનાર પ્રમાણે. તો એનું મેં she કરી નાખ્યું. લાઈફ જે છે એ સાદો ભૂતકાળ છે તો આપણો નિયમ એમ કહે છે કે સાદા ભૂતકાળનું હંમેશા પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાનું. તો she had liked religious. She had liked to read the book which you have. પણ અહીંયા તમે જુઓ તો યુ જે છે એ પોતે કર્તા બને છે અને યુ કર્તા બન્યો હોવાને કારણે એ કિશન પ્રમાણે જો ચેન્જ કરીએ તો કિશનનું રૂપાંતર કર્તામાં થશે. ખબર કેમ પડે? કેમ કે અહીંયા જો તમે જોશો તો યુ કર્મ છે કેમ કે લાઈક ટુ પ્લે વિથ ક્રિયાપદની પછી આવે. અહીંયા ક્રિયાપદ ગેવની પહેલા અને ક્રિયાપદની પહેલા આવ્યો હોવાને કારણે એ કર્તા બન્યું. તો which you had taken કિશન થઈ ગયું which he had given. which he you had કિશન છે સાદો ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ થઈ ગયું which he had
give. અહીંયા પૂર્ણ વર્તમાન ક્રમ. આમ આપણે જોયું તેમ ક્રિયાપદમાં થતા ફેરફારની અંદર સાદું વર્તમાન કાળ અહીંયા ફરીવાર લિસ્ટ મૂકી શકતે તમારી સમક્ષ કે હું આ રીતે ક્રિયાપદમાં ચેન્જ કરું છું અને પછી સમય અને સ્થળમાં થતા ફેરફાર કરીને પછી એના વાક્ય તમારી સમક્ષ રજૂ કરીશું. તો અહીંયા આપણે જોઈએ છે which he had given એમ થઈ જાય છે. હવે એક પાછું ડીએસપી લખીએ છીએ આપણે. પાછું એક ડીએસપી લખીએ. હવે માનસી said to મનન અથવા તો મનન said to માનસી. મનન said to માનસી. comma into inverted comma. I was praying to God when you came. When you came. I was praying to God when you came. જ્યારે તું આવી ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરતો હતો. આપણે ભગવાનને પ્રાર્થના કરી અને મારી સાથે તમે કરશો તો હું એવું ઈચ્છું છું કે તમારી બધાની ચેતના એક સાથે ઉપર જાય બ્રહ્માંડ. ભગવાનને પ્રાર્થના કરીએ, હે પરમ શિવ, હું બોલું છું શિવ, તમે રામ પણ બોલી શકો, તમે કૃષ્ણને બોલી શકો, તમે અલ્લાહ પણ બોલી શકો, કારણ કે ભગવાન એક જ નામ છે. તો હે પરમ શિવ, મારા દેશ અને પૂરી પૃથ્વીને પૂર્ણ શાંતિ તરફ દોરી જાઓ. મારી સાથે બોલજો કે મારા દેશ અને પૂરી પૃથ્વીને પૂર્ણ શાંતિ તરફ લઈ જાઓ. હે શિવ, હે પરમાત્મા, એટલી કૃપા અમારા ઉપર રાખો કે આ જગતની અંદર દરેક વ્યક્તિ ચેનથી સૂઈ શકે. આ જગતની અંદર દરેક વ્યક્તિમાં કોઈ ડર ન હોવો જોઈએ. આ જગતની દરેક વ્યક્તિને પૂર્ણ મનની શાંતિ પ્રાપ્ત. હે પરમ શિવ, હે પરમાત્મા, આ જગતની દરેક વ્યક્તિને પૂર્ણ સ્વસ્થ, પૂર્ણ શાંતિ, પૂર્ણ ખુશી અને સારી ફેમિલી લાઈફ એને પ્રાપ્ત થાય. હે પરમ શિવ, હે પરમાત્મા, આ જગતની પ્રત્યેક માતા પોતાના બાળકને ભરપેટ ખોરાક ખવડાવી શકે. આ જગતની અંદર એવું આ બ્યુટીફુલ વિશ્વ બનાવી દીધું કે જેમાં નદીઓ ખૂબ જ સરસ રીતે વહેતી રહે, નદીના પાણી કોઈ દિવસ ન સુકાય, જેમાં ફૂલ ખૂબ સરસ રીતે સુગંધ આપતા, એવો મારો દેશ, એવું મારું વિશ્વ, એવી મારી પૃથ્વી બની કે જેમાં વૃક્ષો ફળથી લાદેલા. તો આ વસ્તુ જે છે અહીંયા આપણે જોઈએ, આઈ વોઝ પ્રેઇંગ ટુ ગોડ વેન યુ કેમ. આવું એક વાક્ય આપણી સમક્ષ આવે છે. તો અહીંયા સેડ ટુ છે એને આપણે ટોલ્ડ તો કરી નાખ્યું છે, અને સેડ ટુ છે એને આપણે ટોલ્ડ કરી નાખ્યા પછી આઈ વોઝ પ્રેઇંગ માં વોઝ નું તમે હેડ બીટ કરી નાખો. તો અહીંયા આપણે જોઈએ મનન ટોલ્ડ માનસી દે આઈએનડીએસપી ની અંદર, આઈએનડીએસપી ની અંદર મનન told Mansi that Manan told Mansi that I કોના માટે વપરાણું? મનન માટે વપરાણું, એટલે he થઈ જાય છે. I જે છે અહીંયા મનન માટે વપરાણું એટલે he થઈ જાય છે.
વોઝ પ્રેઇંગ જે છે, તો વોઝ પ્રેઇંગ જે છે એમાં વોઝ નું આપણે શીખી ગયા વોઝ વેર હોય તો ત્યાં હેડ બીન માં રૂપાંતર થઈ જાય છે. તો હી હેડ બીન પ્રેઇંગ, જે હમણાં આપણે કરતા હતા ને એવી રીતે કે મારા દેશની અને પૂરા વિશ્વમાં જેટલા વૃક્ષો છે એ બધા વૃક્ષો ફળથી લાદેલા. આવી આપણે પ્રાર્થના કરીએ છીએ. તો વોઝ વેર હોય તો એનું હેડ બીન બની જાય છે અને પ્રેઇંગ નું પ્રેઇંગ એટલે હી હેડ બીન પ્રેઇંગ to God when you કોના માટે વપરાણું અહીંયા માનસી માટે, પણ સાદો ભૂતકાળ છે એટલે ત્યાં પૂર્ણ ભૂતકાળ થઈ જશે. when she had came, when she had came. આવી રીતે આપણે જોઈએ છીએ કે when she had came. તો હવે ચેન્જીસ આપણે ફરીવાર રિવાઇઝ કરી નાખીએ. હું આ ચેન્જીસ તમને છે ને સ્ટ્રક્ચર બાર બતાવું છું. ડાયરેક્ટ સ્પીચ અહીંયા લખીશ ઇનડાયરેક્ટ સ્પીચ INDSP. તો અહીંયા આપણે જોયું કે ક્રિયાપદનું મૂળ રૂપ કે S કે ES વાળું રૂપ હોય તો એનું તમે ક્રિયાપદનું બીજા રૂપમાં રૂપાંતર કરો. ફરીવાર આપણે વાક્ય જોયા તો જોયું આપણે પહેલા સર્વનામના ચેન્જીસ જોયા, પછી એના વાક્ય જોયા. હવે આપણે ક્રિયાપદના ચેન્જીસ જોઈએ, દેખાડ્યા તમને, એના વાક્ય જોયા. એ હું તમને એનું લિસ્ટ બતાવું છું. તો પહેલા સર્વનામના ચેન્જીસના વાક્ય કરાવ્યા હતા, એનું લિસ્ટ આપણે અહીંયા નીચે મૂક્યું હતું. આજે આપણે ક્રિયાપદના ચેન્જીસ કર્યા છે એનું લિસ્ટ હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો DSP છે એનું INDSP કરીએ તો ક્રિયાપદનું મૂળ અથવા તો S કે ES વાળું રૂપ, S કે ES વાળું રૂપ હોય તો એનું ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ED વાળું રૂપ બની જાય છે. ED વાળું રૂપ બની જાય છે. ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ED વાળું રૂપ બની જાય છે. હવે જોઈએ M is R પ્લસ વર્ગ ING હોય તો એનું રૂપાંતર અહીંયા તમે જોયું કે ઓલવેઝ પ્લે નું રૂપાંતર અહીંયા પ્લેન થઈ ગયું, લાઇટ નું રૂપાંતર લાઇટ થઈ ગયું. M is R પ્લસ વર્ગ ING નું રૂપાંતર was where પ્લસ વર્ગ ING બની જાય છે. ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ બની જાય. have has પ્લસ V3 નું રૂપાંતર have has પ્લસ V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય એટલે જોઈએ છે have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય have has પ્લસ વર્ગ 3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ નું. તો એનું રૂપાંતર had પ્લસ વર્ગ 3 માં થઈ જાય છે. પણ આની શરત કઈ છે? said to હોવું જરૂરી છે. અહીંયા તમે જોયું have already completed નું had already completed થઈ ગયું. મારા હાથની આંગળી ઉપર નજર રાખો. have already completed નું કઈ રીતે had already completed થઈ ગયું. I છે તેનો પેપર ની સૂચિતા મુજબ કર્યો એટલે she have already completed નું had already completed. your છે નો પેપર સૂચિત મુજબ
પછી તમે જો સાદો ભૂતકાળ એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ કે ઈડી વાળું રૂપ હોય, ક્રિયાપદનું બીજું રૂપ કે ઈડી વાળું રૂપ હોય, ક્રિયાપદનું બીજું કે ઈડી વાળું, કેમ કે મારે તમને અત્યારે કાળ નથી શીખવાડવાનું, ઈડી વાળું એ તો મેં તમને ક્લાસમાં શીખવાડ્યા છે. તો ક્રિયાપદનું બીજું રૂપ કે ઈડી વાળું રૂપ હોય તો ત્યાં પણ હું જે ફેરફાર કરું છું એ હેડ પ્લસ વર્ગ 3 માં ગણાવું છું. આ બંને કોમન ફેરફાર આવશે. હવે વોસવેર હોય એક બાબત બહુ અગત્યની બાબત છે કે અહીંયા આપણે કહીએ કે ડીએસપી એનો ફેરફાર હું કરું છું. અહીંયા IN DSP છે એનો ફેરફાર પણ અહીંયા થઈ જાય છે IN DSP. તો હવે આપણે જોઈએ છે કે જો વોસવેર પ્લસ વર્ગ ING હોય તો હેડ બીન થઈ જાય. એટલે વોસવેર હોય, વોસ કે વેર હોય ટૂંકમાં, તો એનું તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ બીન કરવાનું. પછી ડુ ડઝ હોય, ડુ કે ડઝ નો ઉપયોગ થયો હોય તો એનું રૂપાંતર તમે ડીડ માં કરી નાખો છો. હવે આ રૂપાંતર બધા મેં એક્ઝામ્પલમાં નથી આપ્યું, અમુક તમને બતાવ્યું કે આ જ રીતે તમારે કરી નાખવાના છે. એનો હું તમને બતાવીશ માર્વેલ ગ્રામરની અંદર પેજ નંબર સાથે. તો ડુ ડઝ હોય એનું રૂપાંતર ડીડ માં કરી નાખવાનું. ડીડ હોય તો એનું રૂપાંતર હેડ પ્લસ પાછું આવ્યું મિત્રો વર્ગ 3 એટલે ક્રિયાપદનું ત્રીજું. કેન છે, કેન શેલ વિલ છે, શેલ વિલ અને કેન, તો કેન નું કુળ થઈ જાય, શેલ વિલ નું ગુણ થઈ જાય છે. અને મે હોય તો એનું રૂપાંતર માઇટ માં થઈ જાય છે. મે હોય તો એનું રૂપાંતર હંમેશા માઇટ માં થઈ જાય છે. આ એક પોઈન્ટ તમે બરાબર ધ્યાન રાખી લેજો કે વોસવેર હોય તો એનું રૂપાંતર હેડ બીન, ડુ ડઝ હોય એનું રૂપાંતર ડીડ, ડીડ હોય તો હેડ પ્લસ વર્ગ 3 એટલે ક્રિયાપદનું ત્રીજું. શેલ વિલ હોય એનું ગુણ, માની લો એમ હોય કે Manish said to Manisha, I shall play chess. So Manish told Manisha that he would play chess. એ shall હોય તો એનું should કરવાનું નહીં, એનું માત્ર ને માત્ર would કરવામાં આવે છે. can હોય તો એનું could, may હોય તો એનું might કરવામાં આવે છે. આમ આપણે જોઈએ છીએ કે આ પ્રકારે ઉપર જે દર્શાવ્યું એ પ્રકારે ક્રિયાપદના ચેન્જીસના ઉદાહરણ છે અને નીચે જે દર્શાવ્યું ક્રિયાપદના ચેન્જીસનું લિસ્ટ છે. વિડિયો નંબર 2 ની અંદર, વિડિયો નંબર 3 ની અંદર તમને કર્તાના ચેન્જીસના ઉદાહરણ, નીચે આ રીતે તમને કર્તાના ચેન્જીસનું લિસ્ટ આપ્યું. આ વિડિયો નંબર 4 છે એની અંદર તમને ક્રિયાપદના ચેન્જીસનું ઉદાહરણ અને ક્રિયાપદના ચેન્જીસનું લિસ્ટ આપ્યું છે. હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ વિડિયોની અંદર, એમાં સમય અને સ્થળમાં કઈ રીતે ફેરફાર થાય છે. મેં કીધું એમ મિત્રો પ્રાર્થના કરજો કે હે પરમ શિવ આ પૂરી પૃથ્વીને સ્વર્ગ તરફ લઈ જાય. એટલું સુંદર વિચાર સાથે આજે આપણે આ વિડિયોનું સમાપન